આ છે ફુવારો અને હું છું કુંવારો. આખા ખેતરના ઓટા મારે અને હું આખા ગોમના ઓટા મારું. શું વિચાર્યું તું કે ટપકી ગયો? ના ભાઈ ના, ઓમ ના જવાય ને. હજી તો મારે તારું બૂસ મારવાનું બાકી છે. અલ્યા કોમ તમે એવું કરજો કે બધા વાતો કરે કે આ ધૂળ ચેણે ખાધી છે આવી. રેડી? ભાઈબંધ તારા અને મારા કિસ્મત એટલા ખરાબ છે ને હાહરા કે આપણે બે જણા તો શમશાન ઘાટ ખોલો ને તો મોણો મરવાનું બંધ કરી નાખે. બોલ, આટલા ખરાબ. તમારે ભણવા લખવાની વાંચવાની ઈચ્છા નથી થતી ને? મારે નથી થતી, એટલે જ હું આવડી મોટી પોસ્ટ ઉપર છું. હેલો હેલો ભાઈ, હા. વેવાઈનો ફોન આવ્યો હતો કે અમારી છોકરી હારે આવશે તો ઘાઘરો નહીં પહેરે. અરે એમ કે ઘાઘરો અમે પહેરશે પણ તમે છોકરી તો મેલો. હારું તો હું વેવાણને વાત કરું, તમે ઘાઘરો પહેરીને તૈયાર થો. જેને ભાઈ છૂટા લગ્ન કરવાના છે ને હાટું નથી, એને હવે ટેન્શન લેવાની જરૂર નથી. આપણે આ બહેના છૂટા લગ્ન કરાવવાના છે એટલે તમારા ધ્યાનમાં કોઈ જવાનડો હોય તો એને કહી દેજો, કાળી તો કાળી, મારી ભેહ ઘરવાળી. આ છે દૂધી દૂધી, અને તમારી શેર લિસ્ટમાંથી ત્રીજા નંબરનો છે ને એનામાં ગતુંય નથી બુદ્ધિ. કરી નાખો ભલે શેર એને. આ દૂધી લઈને ભાઈ આપણે મોમો બહુ ગરીબ છે અને આપણે મોમાની આટલા દાડા મદદ કરી છે ને, હવે ઘરે હેડશો એટલે મોમો પાછા 100 રૂપિયા આલશે, પણ લેતો નહીં હો. ના 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 લેવરાય. મારા ભોણેજ જેટલા હારા છે, મારું આટલું વિચારે છે કે મોમા પાસેથી આટલું કામ કર્યું પણ પૈસા નથી લેવા. ના વાંધો નહીં, તોય હું હેડશે ને તારે આજ તો 100 નહીં 500 રૂપિયા આલીશ તો હમીશ ખરા, ના કાંઈ લેવાના તો નથી. હારો ભલે મોમા, અમે હવે હેડો. અરે ઉભા રહો, લ્યો આ 500 રૂપિયા લઈ દો, બે ભાઈ વાપરતો જલસા કરતો. લાવો. ભમેળી નોખે એવા ભણે જ છે ને, કેવી નોટંકી કરી છે. ચિયા ચિયા છોકરાનું ભાઈ હગાઈ કરવાની બાચી છે, નોમ બોલ દો. આ ઉનાળાના હું 2 મહિના હવે ફ્રી છો તો બધાનો ગોઠવી નાખું હું. પછી કહેતા નહીં કે અમારું વઢા મેણો ભાગો, અમને બાયડી લાવી આલો, અમારી હગાઈ કરો. હું પછી ના કહેતા, હવે તમારું બધાનું કામકાજ હું ગોઠા કરી નાખું તો તમે તો ગોઠે નોમ મેલો ફટાફટ. ચિયા ચિયા છોકરાનું બાચી છે, પાછા મને ટાઈમ નથી. બાદરીના પાળા તો મેં ઘણાય ભાળ્યા, પણ મેં હજી સુધી મારા હાળા નથી ભાળ્યા. આ તો બાજુમાં બેહવા વાળો એ મને ભણવા ના દીધો, ન કે તમારો ભાઈ થોડો આમ રાયડા વાઢે. અમુક અમુક માણસો એટલા માટે લગ્ન નથી કરતા કે લગ્ન છાચડે બાયડી મારશે. એટલે ભાઈ હૃદય થોડી મારે છે, કારેક કારેક ખાલી અઠવાડિયામાં 2-4 વખત, એટલે તો ખાઈ લેવાની. મિત્રો, આ શિયાળે હું 1500 રૂપિયા દઈને કોબળો લઈ આવ્યો. જેમ કે બાયડી લાવવા માટે 15 લાખ રૂપિયાનો વેત નથી, એટલે પપ્પા કાલથી હું ભણવા નથી જવાનો, મારે ભણવામાં ઈચ્છા નથી. તો બેટા તારે શું કરવાની ઈચ્છા છે? મારે આખો દાડો ઊંઘવામાં ઈચ્છા છે, આખો દિવસ ઊંઝો રહું. હરામ ખોર, હવે આરામથી ઊંઘતો તારે. હવે આખો દાડો નહીં, આખી જિંદગી ભર તો તારે આરામથી ઊંઘ, તને કોઈ નહીં ઉઠાડે. હો બેટા, આરામ કરતો તારે આખી જિંદગી. સમય બધાયનો આવે છે સાહેબ. તો બાયડી ચાર આવે, બાયડીની જરૂર છે, સમયની જરૂર નથી. ઓમ નમવા 500 વર્ષના એટલે જયારે કોઈ જરૂર જ નથી. શાની સમય કોઈ નથી કોમનો, બાયડી આવવા જો એની જ જરૂર છે. આવી જો ઓનલાઈન, એ તાર ધાડો નાખો. હો દેખો હમણે ઇન્સ્ટાગ્રામમાં છોકરીઓ મેસેજ નથી કરતી ને, રિપ્લાય નથી આલતી ને. કોઈ વાંધો નહીં, અજવાળી અમાવસ્યા સુધી ઇન્સ્ટાગ્રામના માલિક માર્ક ઝુકરબર્ગને એક નાળે કરતા. હો બેટા, બધું તાર કમ્પ્લીટ થઈ જશે. બીજું કોઈ દોર નથી. ઈ જ છે. હો
એટલે તો બધા ભેગા થઈને ગોમના મને ગોમનો સરપંચ ને મારા ભાઈબંધને ડેપ્યુટી સરપંચ બનાવી નાખો. અમે 2 જણા ભેગા થઈ પરાને તમારા ઘરના નળિયા અને પગના તળિયા કોઈ ના રહેવા હાલો, તળિયા નાટક કરી નાખો અને રોજ ગોમના સોંટે ફૂલ બાકા દીકી, ફૂલ